હેલો ગાઈઝ, તો આજે જો રાતના 10:30 થઈ ગયા છે અને અમને ઈચ્છા થઈ હતી નાસ્તો કરવાની, તો અમે 10:30 નાસ્તો કરવા ઉપડી ગયા છીએ અને ઠંડી પણ ખૂબ હતી એટલે આપણે તો ઓઢણી ઓઢી લીધી છે કાનમાં પવન ના જાય એટલે. અને આવું કંઈક અમારા ભાવનગરનો નજારો રાતનો હતો, મસ્ત સુંદર સુંદર. તો સીધા અત્યારે અમે આવી ગયા અહીંયા પફ ખાવા માટે. તો અમે ત્યાં ગયા ને તો એ કે હવે તો પૂરું થઈ ગયું છે, અહીંયા લાઈવ પફ બહુ મસ્ત મળે છે ફ્રેન્ડ્સ. પછી અમે આવી ગયા સેન્ડવિચ ખાવા માટે અને વડાપાવ ખાવા માટે, તો એ પણ ખલાસ થઈ ગયા હતા. ખબર નહીં આજે અમારી સાથે શું થતું હતું, આમ નામ બધું ગોતવામાં 11 વાગી ગયા હતા. બધી જ જગ્યાએ નાસ્તો ખતમ થઈ ગયો હતો. પછી ફાઇનલી જો અહીંયા અમે આવ્યા ને તો અહીંયા અમને સરસ મજાની સેન્ડવિચ મળી ગઈ. મોમોસ પણ હતા, પણ અમને છે ને સેન્ડવિચ ખાવાની ખૂબ જ ઈચ્છા હતી એટલે અહીંયા અમને સેન્ડવિચ મળી ગઈ. તો જો અહીંયા સાહેબની ચીઝવાળી સેન્ડવિચ આવી ગઈ અને રુદ્રની અલગથી હોય, કેમ કે રુદ્રને છે ને બહુ સ્પાઇસી ના ભાવે એટલે રુદ્ર માટે અલગ સેન્ડવિચ બનાવી હતી. તો જો અહીંયા પવન કેટલો આવે છે આમ જો. સાહેબ મને ખીજવતા હતા કે તું ઓઢણી ઓઢીને આવી છો, પણ ગરમી જેટલી ઠંડી જેટલી હતી ને ફ્રેન્ડ્સ, એટલા માટે ઓઢણી ઓઢવી પડે, કેમ કે કાનમાં પવન જાય તો મને તો શરદી તરત જ થઈ જાય. તો સેન્ડવિચ પણ મસ્ત હતી, એકદમ યમી ખાવાની ખૂબ મજા આવી ગઈ અને રુદ્રભાઈને તે ખૂબ મજા આવી ગઈ. પછી રુદ્ર છે ને મને કે લાય મમ્મી હું તને મારામાંથી સેન્ડવિચ મારી તો તું ચાખ એમ. તે રુદ્ર મને સેન્ડવિચ ચખાડતો હતો ને તો મારા નાકને ચકાડી દીધી, બોલો જો આવું. પછી હવે આવું ફની કર્યા અને વાગી ગયા હતા કેટલા 12 થવા આવ્યા હતા, પણ અમે તો મોજ મસ્તી અમારી ચાલુ જ હતી 12 વાગ્યા સુધી. અને પછી રુદ્રભાઈ કે મમ્મી બહુ ખાવાની મજા આવી ગઈ, એન્જોય થઈ ગયા. અને જો હાથ ધોવા માટે પાણી ખલાસ થઈ ગયું હતું, બોલો એટલો અમે નાસ્તો કરવા મોડા આવ્યા. તો પેલા ભાઈ પાણી લેવા ગયા હતા ને રુદ્રભાઈ હાથ ધોયા વગરના ઊભા હતા. તો કાંઈ નહીં, લાઈક કમેન્ટ